માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીએ ડિસ્પેચિંગ સેન્ટરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। મતદાનની પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે વડોદરા જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીએ ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લઈને સામગ્રી વિતરણ અને ચૂંટણી તૈયારીઓની કામગીરીનું ગ્રાઉન્ડ લેવલ પર સ્થળ નિરીક્ષણ કર્યું હતું। તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ડિસ્પેચિંગ કામગીરી દરમિયાન ઈવીએમ, વીવીપેટ મશીનો તેમજ અન્ય જરૂરી ચૂંટણી સામગ્રી પોલિંગ સ્ટાફને સુપ્રત કરવાની પ્રક્રિયાની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી। કલેક્ટરે અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ તમામ કામગીરી સુચારુ રીતે પૂરી કરવા અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અંગે જરૂરી સૂચનાઓ આપી હતી। ડિસ્પેચિંગ સ્થળે પોલિંગ સ્ટાફ માટે વાહન વ્યવસ્થા, રૂટ પ્લાનિંગ અને પોલીસ બંદોબસ્ત સહિતની તમામ બાબતોનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। કલેક્ટર અને ચૂંટણી અધિકારીના આ પ્રત્યક્ષ નિરીક્ષણથી ચૂંટણી કર્મચારીઓનો ઉત્સાહ વધ્યો હતો। તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આખરી ઓપ આપી પૂર્ણ કરી દેવામાં આવી છે। માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી આવતીકાલે યોજાવાની છે। આજે એમનું ડિસ્પેચિંગનું કામ ચાલી રહ્યું છે। તમામ મતદાન ટુકડીઓ અહીંયા હાજર છે અને થોડી વખતમાં ડિસ્પેચ અહીંથી થઈને એમના પોતાના મતદાન મથક ઉપર જશે। મતદાન મથક ઉપર મતદાન માટેની પૂરતી વ્યવસ્થા મેં કરી છે। ખાસ કરીને તમામ સ્થળો ઉપર સાથી સહાયક અને વોલ્યુન્ટિયર્સ રાખ્યા છે। આ વખતે વિશેષ તકેદારીના ભાગરૂપે અમે ત્યાં દરેક મતદાન મથક ઉપર વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરી છે। માઇક્રો ઓબ્ઝર્વર્સ પણ સેન્સિટિવ લોકેશન પર હાજર રહેશે। આ સિવાય અમે વિશેષ કરીને એ પ્રકારે વ્યવસ્થા રાખી છે કે તમામ મતદાન મથક ઉપર મોબાઈલ ડિપોઝિશન સેન્ટર હોય, જેથી કરીને મતદાતાઓ ત્યારે પોતાનો મોબાઈલ ત્યાં રાખી શકે। વરસાદને ધ્યાનમાં રાખીને અમે વિશેષ કરીને દરેક મતદાન મથક ઉપર ખાસ કરીને એક એનાલિસિસ કરાવડાવ્યું છે। જે મતદાન મથક ઉપર વધારાની આવશ્યકતા હોય, કોઈ મતદાન મથક ઉપર પાણી ભરાવાની શક્યતા હોય અથવા આજુબાજુના ભાગમાં એક્સેસ માટેના પ્રશ્નો હોય, ત્યાં તમામ જગ્યાએ ટીમ મારફતે કામ કરવામાં આવ્યું છે। રસ્તાઓ રિપેરિંગનું કામ પણ આ ભાગમાં થયું છે। સાથોસાથ કોઈ જગ્યાએ પાણી ભરાવાનો પ્રશ્ન હોય ત્યાં ડિવોટરિંગ સાથેની ટીમ પણ તૈયાર રહેશે, ડિવોટરિંગ પંપ સાથેની ટીમ પણ તૈયાર રહેશે અને આ ઉપરાંત અમે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈયાર રાખી છે, જેથી કરીને મતદારોને મતદાન કરવાની પ્રક્રિયામાં કોઈ દખલગીરી ના થઈ શકે। સમગ્ર રીતે કુલ 2000થી વધારે પોલિંગ પર્સોનલ આમની અંદર જોડાયેલા છે। એ ઉપરાંત અહીંયા ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટર ખાતે ઘણા બધા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા છે। 1400થી વધારે પોલીસ કર્મીઓ, સીએપીએફ, એસઆરપીએફ વગેરેની ટીમો પણ જોડાયેલી છે। એટલે ખૂબ મોટી સંખ્યામાં કર્મીઓ મતદાનની પ્રક્રિયા ખૂબ નિષ્પક્ષ અને તટસ્થતા થાય તે માટે કટિબદ્ધ છે અને એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ।